જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે। થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદીએ બોલાવેલી સર્વદળીય બેઠક શરૂ થવા જઈ રહી છે, જેમાં જમ્મુ અને કાશ્મીરના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા થશે। આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ ઉપરાંત ગૃહ સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે। આ બેઠક પહેલા ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરી। ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, અલ્તાફ બુખારી, સજાદ લોન સહિતના આ તમામ નેતાઓને દિલ્હીમાં થનારી બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। આજે યોજાનારી બેઠક પહેલા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે। આ બેઠક પહેલા જમ્મુ કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લાના નિવાસસ્થાને ગુપકર સંગઠનની બેઠક પણ યોજાઈ। સર્વદળીય બેઠકમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપી, ભાજપ, કોંગ્રેસ, જમ્મુ કાશ્મીર અપની પાર્ટી, માકપા સહિતના પક્ષના નેતાઓને આમંત્રણ અપાયું છે। મહત્વનું છે, ઓગસ્ટ 2019માં 370ની કલમ હટાવ્યા પછી અને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યાના 2 વર્ષ બાદ હવે રાજકીય તણાવ દૂર કરવા સરકારે આ પહેલ કરી છે। આજની આ બેઠક પર સૌ કોઈની નજર રહેશે। તો થોડી જ વારમાં આ બેઠક શરૂ થવા જઈ રહી છે। જમ્મુ કાશ્મીર પર આ મહત્વપૂર્ણ મોટી બેઠક પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને ફારૂક અબ્દુલ્લા સહિતના કાશ્મીરી નેતાઓ પહોંચ્યા છે। થોડી વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક શરૂ થશે। આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। પ્રધાનમંત્રીના આવાસ પર આ તમામ નેતાઓ પહોંચ્યા છે। 14 નેતાઓ આ બેઠકમાં ભાગ લેવાના છે। કાશ્મીર મુદ્દે પીએમએ જે બેઠક બોલાવી છે ત્યારે તેમાં ભાજપમાંથી નિર્મલસિંહ, કવિન્દર ગુપ્તા અને રવિન્દ્ર રૈના આ 3 નેતાઓ અહીં હાજર રહેશે। આ સિવાય કોંગ્રેસમાંથી જો વાત કરવામાં આવે તો ગુલાબ અહેમદ મીર, ગુલામ નબી આઝાદ અને તારાચંદ આ 3 નેતાઓ કોંગ્રેસમાંથી હાજર રહેશે। આ સિવાય કઈ પાર્ટીના કયા નેતાઓ છે તેની વાત કરીએ તો પીડીપીમાંથી મહેબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સમાંથી ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા આ બંને નેતાઓ નેશનલ કોન્ફરન્સમાંથી હાજર રહેશે અને પીડીપીમાંથી મહેબૂબા મુફ્તી હાજર રહેશે। આ સિવાય પીપલ કોંગ્રેસમાંથી મુઝફ્ફર બેગ હાજર રહેશે, સજાદ લોન હાજર રહેશે, પેન્થર્સ પાર્ટીમાંથી ભીમસિંહ હાજર રહેવાના છે, सीपीआईएम एमवाय तारीगामी हाजर रहेशे અને जेके अपनी पार्टीमांथी अल्ताफ बुखारी हाजर रहेशे। आ नेताओ आजनी आ बेठकमां हाजर रहेशे। प्रधानमंत्री साथेनी आ बेठक અને આ બેઠકમાં કયા વિષય પર ચર્ચા થશે, જમ્મુ કાશ્મીરની આગામી રણનીતિ શું રહેશે, તેના વિકાસ માટેના કયા કામો કરવામાં આવશે, આ તમામ મુદ્દાઓ પર વાતચીત થશે। ફારૂક અબ્દુલ્લા જ્યારે આ પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં સામેલ થવાના છે તેની પહેલા તેમણે પ્રતિક્રિયા આપી હતી। આવો જોઈએ શું કહ્યું। डिमांड हम वहाँ रखेंगे और उसके बाद आपसे बात करें। देखिए, महबूबा जी प्रेसिडेंट है अपनी पार्टी की, उनको हक है जो बोलने का है। मैं उसके बारे में क्यों कहूँ, वो तो उनने कहा, मैं क्यों कहूँ उसके बारे में। मेरा जो एजेंडा है मैं वहाँ से बात करके आपको बताऊँ। तो काश्मीर मुद्दे आ प्रधानमंत्री निवास स्थान पर महत्वपूर्ण बैठक 7 लोक कल्याण मार्ग पर आ बैठक મળવા જઈ રહી છે, જેમાં જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો હટાવ્યો 2 વર્ષ પહેલા 2019માં અને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું। કલમ 370 હટાવવામાં આવી ત્યારે એ બાદ કહી શકાય કે આ મહત્વપૂર્ણ પગલું છે। 2 વર્ષ બાદ આ મહત્વપૂર્ણ પગલું જેમાં સર્વદળીય બેઠક મળી રહી છે। જમ્મુ કાશ્મીર એજન્ડા રહેશે ત્યારે આ બેઠકમાં કયા પ્રકારની ચર્ચા થશે તેની રાજકીય અટકળો છેલ્લા જ્યારથી આ બેઠકની જાહેરાત થઈ છે ત્યારથી ચાલી રહી છે અને લોક કલ્યાણ માર્ગ પર જ્યારે આ બેઠક મળી રહી છે તો તેની પહેલા મહેબૂબા મુફ્તીએ એ પણ કહ્યું હતું કે આ મુદ્દા પર પાકિસ્તાન સાથે પણ વાત થવી જોઈએ। लेकिन चीन का नाम फारूक अब्दुल्ला ने लिया था। अब अभी यहाँ बैठक में आने से पहले वो कह रहे हैं कि महबूबा मुफ्ती की निजी विचार है, लेकिन गुपकार जो अलायंस है उसके सदस्य दोनों हैं और चूंकि ये बैठक में आना है तो कहीं ना कहीं फारूक अब्दुल्ला को लग रहा है कि इस तरह के बयान देकर प्रधानमंत्री के साथ जो बैठक करेंगे तो उनकी हद पीट सकती है। लेकिन दोनों के विचार में कोई अंतर नहीं है। एक पाकिस्तान की बात कर रही है, दूसरा चीन की बात कर चुके हैं। देखिए, इसमें ये भी शायद संभवतः मैसेज देने की कोशिश है। सरकार हाथ बढ़ा रही है, बाहर इस चीज़ को लेकर विरोध ये भी हो रहा है। कई नेता सुशील पंडित भी थे, कई लोग ये कह रहे हैं कि इनसे बात का क्या फ़ायदा, लेकिन सरकार ने हाथ बढ़ाया। सरकार कह रही है कि हम टकराव नहीं चाहते हैं, हम एक तरफ हाथ बढ़ा रहे हैं। अगर आपका स्टैंड वही रिजिड रहेगा तो शायद संभवतः वही मैसेज देने की कोशिश। देखिए, मन 2 बात समझने को कि जो सरकार की तरफ से कोई एजेंडा नहीं है। अगर आप मान लीजिए कि सरकार कहती कि इस एजेंडे पर बात करनी है, यानी परिसीमन या चुनाव,
तो शायद इन सब पार्टियां जो नेता आए हुए हैं उनको तकलीफ हो सकती है कि हमारे एजेंडे पर तो कोई बातचीत होनी नहीं है तो हम नहीं जाएंगे। इसलिए सरकार ने एक बड़ी रणनीति कहा जाए तो कि इसमें कहा कि कोई एजेंडा नहीं, आप आइए अपनी बात रखिए, लेकिन सरकार के पास केवल और जो हमें जानकारी है, जो आपके साथ आप लोगों ने भी दर्शकों को दिखाया कि परिसीमन, चुनाव, ये दो बड़े मुद्दे हैं जो सरकार उस पर कंसेंसस बनाने की कोशिश करेगी इस बैठक में। रिजिड सरकार भी नहीं है, लेकिन 370 की वापसी, 35 की वापसी कतई नहीं होगी। हो सकता है अमन इस बैठक में अगर ये मुद्दा उठे तो गृह मंत्री अमित शाह जो संसद में बयान दिए थे उसी तरह की बात कह दें कि ये इतिहास की बात होगी, इससे आगे बढ़िए। और जाहिर सी बात है अमन, इस बैठक से पहले जो हुआ ये सभी नेताओं को आगे भविष्य की बात स्टेटहुड को लेकर कुछ स्टेटहुड देखिए फुल स्टेटहुड की बात, पूर्ण राज्य के दर्जा देने पर प्रधानमंत्री पहले ही बयान दे चुके हैं, गृह मंत्री पहले ही बयान दे चुके हैं। वो केवल अमन वहां पर हो जाए, प्रोसेस चालू हो जाए, पूर्ण राज्य का दर्जा मिल जाएगा, माइनस लद्दाख। देखिए लद्दाख में, क्योंकि यहाँ पर परिसीमन की जब बात की जाती है वो समझना इस लिहाज से भी ज़रूरी हो जाता है कि जम्मू में कितनी सीटें हैं, कश्मीर में कितनी सीटें हैं, लद्दाख में टोटल 87 सीट्स हैं, जिसमें से 4 लद्दाख में हैं। अगर उसको हटा दिया जाए क्योंकि वो यूटी बना दिया गया तो 83 सीट्स रह गई हैं। अब 83 सीट 83 सीटें हैं, परिसीमन के बाद अगर कुछ सीटें बढ़ती हैं 6 से 7 सीटें तो 90 सीटें हो जाएंगी। लेकिन लद्दाख को माइनस मानिए यूटी, जम्मू कश्मीर, वो प्रधानमंत्री भी कह चुके हैं कि उस समय के साथ जब चीज़ें हालात बेहतर होंगी तो वो वापस जो है दर्जा दे दिया जाएगा। और ये एक मांग, स्टेटहुड की मांग अंदर हो सकती है। 370 क्लोज चैप्टर है, सवाल ही नहीं है, सरकार का स्पष्ट रुख है। 370 पर जो है कोई चर्चा ही नहीं, वो क्लोज चैप्टर है। हालांकि महबूबा मुफ्ती कह चुके कि 370 पर समझौता नहीं, लेकिन इंपॉर्टेंट बात जो फारूक अब्दुल्ला वो खुद कह चुके हैं कि चीन की मदद से 370। हालांकि अब रुख थोड़े बदले से हैं। अपराजिता सारंगी बीजेपी से सांसद मेरे साथ इस वक्त लाइव जुड़ चुके हैं। अपराजिता जी, अच्छे माहौल में बातचीत, कम से कम फारूक अब्दुल्ला का रुख भी थोड़ा बदला नजर आ रहे हैं। महबूबा मुफ्ती के बयान से वो खुद कन्नी काट रहे हैं कि भाई मेरा बयान नहीं है, उनकी पार्टी का है। अपराजिता सारंगी, तो जम्मू काश्मीर मुद्दे महत्वपूर्ण बैठक संवाददाता અમન જે રીતે કહી રહ્યા હતા કે આ મહત્વપૂર્ણ બેઠક છે અને કયા કયા મુદ્દા પર ચર્ચા થશે। પૂર્ણ રાજ્યનો દરજ્જો આ નેતાઓ માંગી રહ્યા છે, જમ્મુ કાશ્મીરના નેતાઓ છે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગી રહ્યા છે। જો કે સરકાર પહેલા જ કહી ચૂકી છે કે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે, પરંતુ એ ન કહી શકાય કે ક્યારે આપવામાં આવશે। પહેલા તો શાંતિપૂર્ણ માહોલ બને અને અહીં પરિસ્થિતિ સામાન્ય થાય તે સરકારની પહેલી પ્રાથમિકતા છે, તેના પર સરકાર કામ કરી રહી છે। महत्वपूर्ण એ છે કે 2 વર્ષ થયા છે, 2 વર્ષ 370ની કલમ હટાવવાને અને ત્યારબાદ જે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને જે આપવામાં આવ્યું છે તેને 2 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। આ 2 વર્ષની અંદર આ જે પગલું ભરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી તરફથી, પ્રધાનમંત્રી અને સરકાર તરફથી કે સર્વદળીય બેઠક જમ્મુ કાશ્મીર મુદ્દા પર બોલાવવામાં આવી છે। સરકાર તરફથી આ પહેલ કહી શકાય કે શાંતિપૂર્ણ રીતે અહીંની પરિસ્થિતિ સામાન્ય થાય અને અહીં પરિસ્થિતિ સામાન્ય થયા બાદ જમ્મુ કાશ્મીરમાં ધીરે ધીરે જનજીવન પણ સામાન્ય થાય તે માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।